श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। बालकृष्ण लाल की जय। श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः। श्री गुरु चरणारविंदो जयति। સપ્તાહ શ્રવણના કારણો. સત્યવાણી અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આ બે મહત્વના નિયમોનું પાલન કરીને નિત્ય નિરંતર શ્રીમદ ભાગવતજીના કથામૃતનું રસપાન કરવું. કલિયુગમાં આવો સંયમ પાળવો કઠિન હોવાથી શ્રી સુખદેવજીની આજ્ઞાથી સપ્તાહ સ્વરૂપે સાંભળવાનો વિશિષ્ટ પ્રકાર એમાં બતાવ્યો છે. આ પ્રકારે સત્યવાણી, બ્રહ્મચર્ય પાલન, મનોવૃત્તિ ઉપર વિજય, એકવાર ભોજન વગેરે નિયમોનું આચરણ તેમજ કથા શ્રવણ માટેના નિયમોવાળી દીક્ષા આ વગેરે કરવા અશક્ય જ લાગે છે, માટે શ્રીમદ ભાગવત સપ્તાહનો વિધિ માનવામાં આવ્યો છે. 7 દિવસમાં સપ્તાહ કરવી. માઘ માસમાં મકર સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક 1 માસ પર્યંત નિત્ય શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે, એ ફલ શ્રી સુખદેવજી મહારાજે સપ્તાહ વિધિથી શ્રીમદ ભાગવતજીના શ્રવણમાં દર્શાવ્યું છે. મનોવિજય ન હોવાથી, રોગ અને પરવશતાથી ઉત્તરોત્તર આયુષ્ય ઘટતું જતું હોવાથી, તદ ઉપરાંત કલયુગ દોષનો ખજાનો હોવાથી સપ્તાહ શ્રવણનો વિધિ એમાં બતાવવામાં આવ્યો છે. દેવર્ષિ શ્રી નારદજી તપશ્ચર્યાથી જે ફલ મળતું નથી, યોગાનુષ્ઠાન કે સમાધિથી પણ જે ફલની પ્રાપ્તિ નથી થતી, એ સર્વ ફલ સપ્તાહ વિધિથી શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી મળે છે. મનોનિરોધ, પાપ શુદ્ધિ અને ભગવાનની પ્રાપ્તિ કરાવનાર યજ્ઞાનુષ્ઠાનો કરતા ઠાકોરજી અધિક ફલ શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી હું આપીશ, એવું એમનું વચન છે. વ્રતાચરણો કરતાં પણ અધિક અને તપશ્ચર્યા કરતાં પણ હું અધિક ફલ આપીશ. અને વળી સપ્તાહ ગર્જના કરે કે તીર્થ શ્રવણ કરતાં પણ, તીર્થનું સેવન કરતાં પણ શીઘ્ર ફલ, ત્વરાથી ફલ આપીશ. આ પ્રમાણે નિત્ય ગર્જના કરે છે પ્રભુ. અરે નારદજી, શું કહીએ? શું કહીએ કે યોગ કરતા, ધ્યાન કરતા અને જ્ઞાન કરતા પણ સપ્તાહ અધિક ગર્જના કરે છે. કે ચિંતા ન કરો, યજ્ઞાદિ અનુષ્ઠાનોના શ્રમમાંથી મુક્ત થઈને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરી અનાયાસે ભક્તિ અને ભગવાનને પ્રાપ્ત થશો. શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી. દંડવત પ્રણામ પ્રભુ. શૌનક ઉવાચ. શાશ્ચર્યમેતત્ કથિतं કથાનકં જ્ઞાનાદિર્માન વિગણ્યન્ય સાંપ્રતમ નિઃશ્રેયસે ભાગવતમ પુરાણમ જાતમ કૃતો યોગ વિદાદિ સૂચકમ. મહર્ષિ શૌનકે મહત્વનો પ્રશ્ન કર્યો કે હે શ્રી સુતમુનિ, આપશ્રીએ સર્વને આશ્ચર્ય ઉપજાવનાર શ્રીમદ ભાગવતજીના સપ્તાહના ગૌરવની ગાથા ગાથું કથાનક કહ્યું. હે યોગવિદ મુનિ, જ્ઞાન, યોગ, યજ્ઞ વગેરે વેદ પ્રતિપાદિત ધર્મોને ગૌણ ગણાવી વર્તમાન કાળમાં પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનને અપાવનાર નિશ્રેયસ સાધવા માટે શ્રીમદ ભાગવત પુરાણને જ મહત્વ આપ્યું છે. તો હે સુતમુનિ, આપ કહો, આવું કેવી રીતે બન્યું? પરહિત પરાયણ કોમલ ચિત્ત ઉદ્ધવજીની વેદના. મહાત્મા સુતમુનિએ સમાધાન કરતા કહ્યું છે કે હે મુનિવરો, જ્યારે કૃપાનિદાન ભગવાન શ્રી કૃષ્ણ વસુંધરાનો નિવાસ ત્યજી પોતાના ગોલોકમાં પધારી રહ્યા હતા, અને ત્યારે શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદમાં વર્ણવેલું જ્ઞાન ભગવાને ઉદ્ધવજીને સંભળાવ્યું. આમ છતાં ઉદ્ધવજીના મનનું સમાધાન ન થયું અને શ્રી કૃષ્ણ ભગવાનને નિવેદન કરવા લાગ્યા કે આપ તો ભક્તોના કાર્યો કરી અને ભૂમિનો ભાર ઉતારી હે ગોવિંદ પ્રભુ, આપના દિવ્ય લોક તરફ પ્રસ્થાન કરી જશો. પરંતુ મારા ચિત્તની મોટી વેદનાનું આપ શ્રવણ કરવા કૃપા કરો. આપ તો જાણો છો કે આ ઘોર કલિકાલ આવ્યો છે. ધર્મ સબે પરહર્યો.
લોકો ખલ થવાના છે અને એમના પ્રસંગમાં રહેવાથી, એમના સંગમાં રહેવાથી સંતજનોમાં સજ્જનોમાં પણ જ્યારે ઉગ્રતા આવી જશે, ત્યારે એ ભારથી પીડાતી ગૌરૂપા આ ભૂમિ માતા કોનો આશ્રય લેશે પ્રભુ? હે કમલનયન શ્રી કૃષ્ણ, આપના સિવાય અન્ય કોઈ આ ભૂમિનું સંરક્ષણ કરનાર અને મળનાર નથી. હે ભક્ત વત્સલ પ્રભુ, હે શ્રી કૃષ્ણ, આપ સજ્જનો ઉપર કૃપા કરી આપ ભૂતલનો ત્યાગ ન કરો. આપ તો ચિદાકાર છો, નિરાકાર ભગવાન, સજ્જનોના શ્રેયસ માટે આપ રસાકાર છો. ભૂતલ ઉપર આપ પધાર્યા છો. હે નાથ, જે ભક્તો આપના જ અવલંબને જીવે છે, એ ભક્તો આપના વિના આ ભૂતલ પર કેવી રીતે રહી શકશે? નિર્ગુણ ઉપાસનામાં તો કષ્ટ જ છે, એ તો આપ જાણો છો. તો હવે આપ જ વિચાર કરો. પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુની પરમ ભાગવતો પર કૃપા. મહર્ષિ સુતજીએ કહ્યું છે કે હે મુનિવરો, પ્રભાસ ક્ષેત્રમાં ઉપર પ્રમાણેના ભક્તવર ઉદ્ધવજીના વ્યથાપૂર્ણ વચનો સાંભળીને શ્રી હરિ વિચાર કરવા લાગ્યા કે ઉદ્ધવની વેદના તો સાચી છે. જ્યારે જ્યારે મહાન પુરુષોએ સર્વ પ્રાણીઓની ઉપર કૃપા કરવા માટે જે જે પ્રશ્નો કર્યા છે, ત્યારે ત્યારે પ્રભુએ પોતાની વાણી થકી, પોતાના થકી જીવોનું સુખ વિચાર્યું છે. અને હંમેશા ભક્તો સર્વનું શ્રેય કરે છે. સંતો સદા સર્વનું શ્રેય કરતા છે. મહર્ષિ સુતજીએ કહ્યું કે હે મુનિવરો, પ્રભાસ ક્ષેત્રમાં ઉપર પ્રમાણેના ભક્તવર ઉદ્ધવજીના વ્યથાપૂર્ણ વચનો સાંભળીને શ્રી હરિ વિચાર કરવા લાગ્યા કે આ ઉદ્ધવજીની વેદના તો સાચી છે, તો મારે ભગવદીય જનોના અવલંબન માટે હવે શું કરવું ઘટે? વિચારના અંતે નિર્ણય કર્યો. ભગવાને તિરોહિત અંતર્ધ્યાન થઈ અને ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવજી, મારું દિવ્ય તેજ હું શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું. અને શ્રીમદ ભાગવતામૃત મહાસાગરમાં પ્રભુ પ્રવેશી ગયા, બિરાજી ગયા. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના શ્રી ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. એ જ દિવસથી આ સમાધિ ભાષા શ્રીમદ ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ વાંગમય, સ્નેહમયી, રસમયી મૂર્તિ સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. અને પ્રભુ શ્રીમદ ભાગવતજી દ્વારા પરમ પ્રત્યક્ષ પ્રાપ્ત થાય છે. અનંત ઉદાહરણો છે. એ જ દિવસથી પ્રભુ ભૂતલ પર ભાગવતજીમાં બિરાજ્યા અને ભગવાનની આ વાંગમય મૂર્તિની સેવા કરવાથી, શ્રવણ કરવાથી, એનો પાઠ પારાયણ કરવાથી, એને સેવવાથી તેમજ દર્શન કરવાથી જીવના સર્વ પાપોનો નાશ થાય છે. આ કલિકાલમાં અનાયાસે ભગવત પ્રાપ્તિ કેવલ શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી થાય છે. અનુભવથી સર્વ સાધનોના અનુષ્ઠાનને જતું કરીને સપ્તાહ શ્રવણ સર્વ ધર્મો કરતા ઉત્તમ ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્યના નાશ માટે તેમજ પાપોના પ્રક્ષાલન માટે, આ ઉપરાંત કામ ક્રોધ ઉપર વિજય મેળવવા માટે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ ધર્મને ઉત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. જો સપ્તાહ શ્રવણ ધર્મ પ્રાપ્ત થયેલ ન હોત તો બ્રહ્માદિ દેવોના માટે પણ અજય મનાતી માયાને મનુષ્ય તો જીતી જ કેવી રીતે શકે? આવું વિચારીને જ શ્રીમદ ભાગવત સપ્તાહ ધર્મને જ ઉત્તમ ધર્મ માનેલ છે. મહર્ષિ સુતજીએ કહ્યું કે ઋષિવર શૌનક સનકાદિ બ્રહ્મર્ષિઓ જ્યારે શ્રીમદ ભાગવત શ્રવણને સર્વોત્તમ ધર્મ તરીકે વર્ણવી રહ્યા છે, ત્યારે એ સ્થાનમાં એ જ ક્ષણે એક આશ્ચર્ય ઘટના બની કે મુનિવર, આપ એનું શ્રવણ કરો. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈકસ્વા સહસા અવિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી. યુવાન પુત્રો સાથે લઈ ભક્તિ પ્રેમ સ્વરૂપા સહસા પધાર્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામો બહુધા રટંતા. હે મુનિવર શૌનક,
એ જ સમયે સનત કુમારોની સભામાં શ્રી ભક્તિદેવી તરુણાવસ્થાને પામેલા. પોતાના જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને પુત્રોને લઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ આ પ્રમાણે હરિનામોનું રટણ કરવા લાગ્યા અને એકાએક પ્રગટ થયા. શ્રીમદ ભાગવતજીના અર્થોરૂપ ઉત્તમ આભૂષણ ધારણ કરતા સાત્વિક મનોહર વેશવાળા સભામાં પધારેલા આ ભક્તિ દેવીના સભાસદોએ દર્શન કર્યા છે. દંડવત પ્રણામ. તેઓ પરસ્પર તર્ક વિતર્ક કરવા લાગ્યા કે મુનિઓની સભાની મધ્યમાં શ્રી ભક્તિદેવી ક્યાંથી પધાર્યા અને કેવી રીતે પધાર્યા હશે. શ્રી સનત કુમારો જ્ઞાન વૈરાગ્ય સાથે દેવી ભક્તિને પધારેલા જોઈ બોલી ઉઠ્યા કે ખરેખર આજ આ અવસરે શ્રી હરિકથાના હેતુ પ્રમાણે ફલિત થયેલ છે. કથા ફલ સ્વરૂપે તો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ થવી જ જોઈએ. આજે ભક્તિદેવીના પધારવાથી ફલ પ્રાપ્ત થઈ ગયું છે. શ્રી સનત કુમારોની સ્નેહભરી વાણી સાંભળીને અતિશય નમ્ર ભાવે જ્ઞાન વૈરાગ્ય સાથે શ્રી ભક્તિદેવી મધુર વાણી સુધા વર્ષાવતા શ્રી સનત કુમારોને કહેવા લાગ્યા. શ્રી ભક્તિદેવી કહેવા લાગ્યા, હે કુમારો, કલયુગના કઠોર પ્રભાવથી સર્વથા હું નષ્ટ પ્રાય થઈ ગઈ હતી. પરંતુ આજે આપે કથારસના પાન કરાવ્યા આ જ ક્ષણે મારા પુત્રોએ જે વૃદ્ધાવસ્થા ધારણ કરી હતી એ કથાના માધ્યમથી આજે પરિપુષ્ટ થયા. તો બ્રહ્મકુમારો કહો, હવે હું ક્યાં બિરાજું? ભક્તિદેવીના દૈન્યથી પ્રસન્ન ચિત્તવાળા સનત કુમારો શ્રી ભક્તિદેવીને મધુર વાણીથી કહેવા લાગ્યા. શ્રી સનત કુમારોએ કહ્યું કે હે ભક્તિદેવી, ભક્તજનોના ભગવાન શ્રી ગોવિંદના જેવું દિવ્ય સ્વરૂપ આપનારા, પ્રેમના એક જ સામર્થ્યથી સર્વ વિશ્વને ધારણ કરનારા, સંસાર રોગને હરનારા આપ ઉત્તમ કક્ષાના ધૈર્યનો આશ્રય કરીને નિરંતર વૈષ્ણવના હૃદયમાં બિરાજો છો. હે ભક્તિદેવી, આજ પર્યંત આ લોકમાં સમર્થ દેખાતા કલિકાલના દોષો આપ જો ભક્તોના હૃદયમાં બિરાજશો તો તેઓ આપની સામે આંખ પણ ઊંચી કરી શકશે નહીં. અને જ્યારે શ્રી સનકાદિ કુમારોએ ભક્તિદેવીને ભક્તોના હૃદય કમલમાં બિરાજવા નિવેદન કર્યું છે, ત્યારે નિશ્ચયપૂર્વક હરિદાસ ભાગવતોના હૃદય સરોજમાં ભક્તિદેવી બિરાજમાન થયા છે. ભક્તિદેવીના યુગલ ચરણમાં દંડવત પ્રણામ. ભક્તિમાન જ સાચો ધનવાન. શકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે અપી ધન્યા નિવસતી હૃદય તેષામ શ્રી હરે ભક્તિરેકા. હરિરપી નિજલોકમ સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદય તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ. જેમના હૃદય કમળમાં ભગવાન શ્રી કૃષ્ણની ફલાત્મિકા સેવામયી ભક્તિ બિરાજમાન છે, એવો લૌકિક દ્રષ્ટિએ કદાચ ભૌતિક ધનવાળા ન પણ હોય તો પણ એ નિર્ધન નથી, પરંતુ ધનવાન છે, ધનભાગ્ય છે. ભગવાન શ્રી હરિનો પણ એક સ્વભાવ છે કે નિજ ભક્તજનોના હૃદયમાં ભક્તિદેવીને બિરાજમાન જાણી પોતાના અતિ પ્રિય ગોલોકને પણ ત્યજી દઈને ભક્તિ ભર્યા સ્નેહ સૂત્રે બંધાયેલા તે અનન્ય ભક્તોના હૃદયમાં પ્રવેશ કરીને પ્રભુ બિરાજમાન થાય છે. દંડવત પ્રણામ. બ્રહ્માદ્ય તે કિમધિકમ મહિમાનમેવમ બ્રહ્માત્મકસ્ય ભુવિ ભાગવતા અભિદસ્ય યત્સંશ્રયાન્ની ગદિતે લભતે સુવક્તા શ્રોતા અપી કૃષ્ણ સમતામલ મન્ય ધર્મે. શ્રી સનત કુમારોએ અંતમાં નારદ મુનિને કહ્યું છે કે હે મુનિરાજ, ભૂતલ ઉપર બિરાજમાન સાક્ષાત પરમબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું ગાન કરનાર તેમજ શ્રીમદ ભાગવત નામના સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનો આથી અધિક મહિમા શું કહીએ. શ્રીમદ ભાગવતજીનો અને ભગવાન શ્રી કૃષ્ણનો શ્રદ્ધા સમેત આશ્રય લેતા ભાગવતજીની કથાનું શ્રવણ કે કથાનું કીર્તન કરવાથી વક્તા તેમજ શ્રોતા પણ શ્રી કૃષ્ણ ભગવાન સમાન સ્વરૂપ પામે છે. તો શ્રીમદ ભાગવતજીનું જ સેવન કરવું, અન્ય સાધાનો ધર્મનું સેવન કરવાનું પ્રયોજન પણ શું હોય? શ્રી પદ્મપુરાણના ઉત્તરખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં સનતકુમાર અને નારદજીના સંવાદ પ્રસંગનો 3જો અધ્યાય શ્રીજી કૃપા શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા તે જાપ્યમ. શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે કરિષ્યતિ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. અધ્યાય ચતુર્થ. આ અધ્યાયમાં 81 શ્લોક છે.
ભગવાનનું ભક્તોના હૃદયમાં પધારવું, બ્રહ્મનિષ્ઠ આત્મદેવ અને સંસારત ધુંધુલીનો કથાનો પ્રસંગ, ધુંધુકારી અને ગોકર્ણજીનો જન્મ, પુત્ર દુઃખે દુઃખી આત્મદેવ પિતાને ભક્તવર પુત્ર ગોકર્ણજીનો ઉપદેશ, વૈરાગ્ય અને ભગવત પ્રાપ્તિ વગેરે પ્રસંગો આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યા છે. આ અધ્યાયમાં પ્રારંભના 4 શ્લોકમાં ષોડશ કલાથી પરિપૂર્ણ ભગવાનનું પ્રથમાંત 16 પદોમાં મહાત્મ્ય ગાવામાં આવેલ છે. આપણે પણ એનું રસપાન કરીએ. ભક્તવત્સલ ભગવાનનું સ્વરૂપ. સુતૌવાચ દંડવત પ્રણામ. અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિ મલૌકિકીમ નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ વનમાલી ઘનશ્યામઃ પિતવાસા મનોહરઃ વાંજચીક લાપરુચિરો લસન મુકુટ કુંડલઃ ત્રિભંગ લલિતશ્ચારુ કૌસ્તુભેન વિરાજિતઃ કોટિ મન્મથ લાવણ્યો હરિચંદન ચર્વિતઃ પરમાનંદ ચિન્મૂર્તિર્મધુરો મુરલીધરઃ આવિવેશ સ્વભક્તાનામ હૃદયાન્યમલાની ચ. સુત મહર્ષિએ વ્યાખ્યાન આરંભ્યું અને બોલ્યા કે હે મુનિવરો, સભામાં બિરાજમાન ભગવદીય જનોના હૃદયમાં બિરાજતા પ્રેમલક્ષણા ભક્તિ દેવીને નિહાળીને ભક્તવત્સલ ભગવાને નિજ ગૌલોકને ત્યજીને ભક્તોના હૃદય કમલમાં પ્રવેશ કર્યો છે. ધન્ય ધન્ય દંડવત પ્રણામ. ભક્તોના હૃદયમાં પ્રવેશ કરતા ભગવાન 16 કરા પૂર્ણ હોવાથી મહર્ષિ 16 પદોના વિશેષણ આપી ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ 16 પદોમાં પ્રથમ પદ ભગવાન છે. દંડવત પ્રણામ. આ ભગવાન શબ્દ વિશેષ્ય છે. બાકીના પદો વિશેષણો છે, વિશેષ્ય છે, મુખ્ય છે. હવે એ 16 લક્ષણો લઈએ. ભગવાન ભક્તવત્સલ વનમાલાધારી મેઘ સમાન શ્યામ પિતાંબરધારી અત્યંત ચિત્તહર સ્વરૂપ ઘૂઘરીવાળી અનેક શેરોવાળા કંદોરાને ધારણ કરતા જાજ્વલ્યમાન મુકુટધારી તેજોમય કુંડલધારી ત્રિભંગ લલિત ચિત્તહર કૌસ્તુભથી બિરાજમાન કરોડો કામદેવના જેવા લાવણ્યપૂર્ણ હરિચંદનથી ચર્ચિત શ્રી અંગવાળા પ્રભુ સચિદાનંદમય સ્વરૂપ મધુર મુરલીધર વેણુરધારી ભગવાને નિર્મલ ભક્તોના હૃદયમાં પ્રવેશ કરીને આનંદના દાન આપ્યા છે. પ્રભુ ચરણોમાં દંડવત. શ્રી વલ્લભ ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી ગુરુ ચરણોમાં દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં દેવો વૈકુંઠ નિવાસી ભક્તો દિવ્ય સ્વરૂપે બિરાજે છે. વક્તા શ્રોતાઓ લક્ષ્ય રાખીને કથા સંકીર્તન અને શ્રવણ કરે. વક્તા ભાગવતમાં વર્ણવેલી કથા સિવાયની અન્ય વ્યર્થ વાતો ન કરે. શ્રોતા તન્મય થઈને કથાને સાંભળે. શ્રી ઉદ્ધવાદી પરમ ભાગવતો અને વળી વૈકુંઠવાસી ભક્તો આ શ્રીમદ ભાગવતજીના કથા શ્રવણ માટે આવ્યા હતા. તેઓ તો ગૂઢ સ્વરૂપે સભામાં બિરાજમાન થયા અને જ્યારે તેઓ પધાર્યા ત્યારે જય હો જય હો જય હો નાદ થવા લાગ્યો. અલૌકિક પ્રકારની રસપુષ્ટિ થઈ. લાજાચૂર્ણ તેમજ પુષ્પોની વારંવાર વૃષ્ટિ થવા લાગી અને વળી ઉત્સાહવર્ધક શંખનાદો થવા લાગ્યા. આ હરિકથા સભામાં બિરાજેલા ભક્તજનોના દેહ ગેહ વિસ્મૃતિ થઈ ગઈ. સર્વ શ્રોતાવૃંદની તન્મયતાવસ્થાના દર્શન કરી ભક્તવર નારદજી બોલ્યા છે, ભક્તવર દેવર્ષિ નારદજી બોલ્યા છે, હે મુનીશ્વર કુમારો, આજે મેં શ્રીમદ ભાગવતજીના સપ્તાહથી પ્રાપ્ત થયેલ અલૌકિક મહિમાને નજરે નિહાળ્યો. જે મૂળ છે અને વળી જે સઠજનો છે, આવા પશુઓ અને પક્ષીઓ પણ સર્વ કોઈ સર્વ રીતે નિષ્પાપ થયા છે, તો ચેતન મનુષ્યો માટે તો પૂછવું જ શું. આ ઘોર કલિકાલમાં આ મનુષ્ય લોકમાં પાપોના પુંજોનો સર્વથા નાશ કરનાર તેમજ ચિત્તની શુદ્ધિ કરનાર કેવલ શ્રીમદ ભાગવતજીની કથા જેવું પૃથ્વી ઉપર અન્ય કોઈ સાધન જ નથી. કથામય સપ્તાહ યજ્ઞથી કોણ કોણ વિશુદ્ધ થાય છે? આ વાત આપ અમને કહો. હે કૃપા સિંધુ, આપે જનકલ્યાણનો માર્ગ વિચારી કોઈ અલૌકિક નવીન માર્ગ પ્રગટ કર્યો છે. કથા ગંગાને કાંઠે જે જાય છે એ સર્વ પાવન થાય છે. શ્રી સનતકુમારો કહેવા લાગ્યા કે હે નારદજી, જે માનવો સર્વદા પાપ કરનારા છે, સદા દુરાચારમાં તરબોળ છે,
અવળે માર્ગે જનારા છે, ક્રોધ અગ્નિથી બળેલા છે, કુટિલ છે, કામી છે, જેઓ સત્યથી વેગળા છે, માતા પિતાને લાંછન લગાડનારા છે, સંસારની તૃષ્ણાઓથી ખદબદી રહ્યા છે, ધર્મોથી ભ્રષ્ટ છે, દંભી છે, મત્સરથી છલકાય છે અને વળી હિંસક પણ છે, જે 5 પ્રકારના ઉગ્ર પાપો આચરનારા છે, છલ કપટ પરાયણ છે, ક્રૂર છે, પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણના ધનથી પોષાયેલા છે અને વળી ચારિત્ર શૂન્ય છે, જે 60 લોકો ઈરાદાપૂર્વક મન વાણી કાયાથી નિત્ય પાપ કરે છે, પારકા ધનથી જીવે છે, મલિન અને દુષ્ટ આશયવાળા છે, તેઓ પણ કલિકાલમાં આ સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે. આટલું મોટું ફલ શ્રીજી બાબાએ, શ્રીમદ ભાગવતજી, શ્રી વલ્લભ પ્રભુએ અને ભક્તજનોએ, સંતોએ, સ્વયં શ્રી નારદજીએ પોતાના મુખથી કહ્યું છે, સનત કુમારોએ કહ્યું છે. આત્મદેવનો ઇતિહાસ. સનત કુમારોએ કહ્યું, નારદજી, પંચ ઉગ્ર પાપોની વિશુદ્ધિ થાય છે. આ પ્રસંગમાં આપને હું પુરાતન ઇતિહાસ વર્ણવીશ. આપ એ પુરાતન ઇતિહાસ સાંભળો. આ ઇતિહાસના કેવલ શ્રવણથી પણ પાપોની હાનિ થઈ જાય છે, પાપો ક્ષીણ થઈ જાય છે. પૂર્વે તુંગભદ્રા નામની નદીના તટ ઉપર એક પ્રાચીન ઉત્તમ નગર હતું. અને આ નગરમાં વસતા 4 વર્ણના લોકો સત્યપરાયણ, સત્ય કર્મપરાયણ અને સ્વધર્મનિષ્ઠ હતા. આ નગરમાં સર્વ વેદોમાં વિદ્વાન, શ્રોત, વૈદિક યજ્ઞ કર્મોમાં સ્મૃતિઓને બતાવેલા સર્વ કર્મોમાં પ્રવીણ, ભૂતલ ઉપર અવતરેલ દ્વિતીય સૂર્ય જેવા તેજસ્વી હતા. વાહ! ધન સંપન્ન હતા, પરંતુ ભિક્ષુક વૃત્તિથી આજીવિકા ચલાવતા હતા. આ આત્મદેવને ધુંધલી નામની એક પત્ની હતી. આ ધુંધુલી નામની એમની પત્ની, એનો સ્વભાવ હઠીલો હતો. એનો મોટામાં મોટો અવગુણ હતો. શરીરે અત્યંત સુંદર, કમનીય, સત્કુલમાં જન્મેલી, સૌંદર્ય અને કુલનું અત્યંત અભિમાન હતું આ ધુંધુલીને. ધુંધુલી એટલે બુદ્ધિ. લોકકથાઓમાં સંસારની વાતોમાં રચીપચી રહેતી, સ્વભાવે ક્રૂર, પ્રયોજનનું વગરનું વધુ બોલનારી, કેવલ ઘર સંસારના કામોમાં ગૂંથાયેલી પરંતુ સેવા વિમુખ, સ્વભાવે કંજૂસ, અજિતેન્દ્રિય, અંતમાં ધાર્યું નિષ્ફળ જાય તો કલહ કરનારી આ ધુંધુલીના નામથી જાણીતી આત્મદેવની પત્ની હતી. બંને દંપતી પ્રેમથી રહેતા હતા, આનંદ કરતા હતા. તો પણ ધન, દોલત, ઘરબાર અને વિવિધ પદાર્થો, વિષયભોગ પણ સંતાન ન હોવાથી આ બધી જ વસ્તુ એમને સુખ આપતી ન હતી. બંને દંપતીએ અંતમાં સંતાનની પ્રાપ્તિ માટે ધર્મો આરંભ્યા. સદા દિનજનોને ગાયો, જમીન, સુવર્ણ, વસ્ત્ર અને સંતાન પ્રાપ્તિ માટે સર્વદાન કરવા લાગ્યા. આમ પુણ્ય કરતા સંતાનની પ્રાપ્તિ માટે ધર્મ માર્ગે અડધું ધન વિસર્જિત કર્યું. આમ કરવા છતાં ના પુત્ર થયો, ના પુત્રી થઈ. વાંજ્યાપણું એમનું મટ્યું નહીં. તેથી આત્મદેવ મહારાજ અત્યંત ચિંતાતુર થયા. એક દિવસ દ્વિજદેવ આત્મદેવ સંતાન ન હોવાથી આ બ્રાહ્મણ દેવ દુઃખી થઈને ગૃહત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા. મધ્યાહનો સમય છે, પુષ્કળ પ્યાસ લાગી છે. એક સરોવર પર જઈ પહોંચ્યા છે. જલપાન તો કર્યું, પરંતુ પ્રજા ન હોવાના દુઃખથી અત્યંત કૃશ થઈ ગયેલા. ખૂબ જ ખેદથી દુઃખી થઈને સરોવરની કિનારે જઈને બેઠા છે. 2 ઘડી વીતી ના વિધી અને ત્યાં એક સંન્યાસી પધાર્યા, એક સંત પધાર્યા. આ યતિવરે સરોવર પર આવ્યા, જલ લીધું છે અને ત્યાં બેઠા છે. એમને જોઈને આત્મદેવ એ સંન્યાસી પાસે જઈ પહોંચ્યા, એ યતિજી પાસે પહોંચ્યા. યતિરાજને પ્રણામ કર્યા છે, નિશ્વાસ નાખ્યો છે, સન્મુખ ઊભા રહ્યા છે, વિનંતી કરી છે. યતિરાજની અમાપ કૃપા અને આત્મદેવની આત્મ વ્યથા, આ બધું આપણી ઉપર છે. સંતોની સમીપે જઈએ તો પાપ તાપ સંતાપ ટળે, શાંતિ મળે અને શ્રી હરિ તરફ આપણું મન ઢળે. એ સંતોનો મહિમા છે. યતિવર વધ્યા, હે વિપ્રર્ષિ, શા માટે રડો છો? એવી કઈ આપના શિરે મોટી ચિંતા આવી પડી? આપ વિના વિલંબે હે વિપ્ર આપના દુઃખનું કારણ અમને કહો. આત્મદેવે ઉત્તર વાળ્યો કે હે ત્રિકાલદર્શી ઋષિ, આપ સર્વજ્ઞ છો, સર્વ જાણો છો, હું આપને શું કહું?
મારા પૂર્વજન્મના સંચિત પાપોનું દુઃખ કે મારે આંગણે આજે સંતાન નથી. મારા પિતૃઓ પૂર્વજો મારા ઉષ્ણ અશ્રુભર્યા તર્પણાંજલિના જલ પીવે છે. હું દેવોને અને વિપ્રોને ભાવથી જે અન્નાદી સેવા સામગ્રી સમર્પું છું એ પ્રસન્ન મને મારા પિતૃઓ સ્વીકારતા નથી, કારણ કે તેઓ વિચારે છે કે હવે આત્મદેવની પાછળ કોણ ભેટદાન કરશે. મહારાજ, પ્રજા નથી તેથી અસહ્ય દુઃખથી ભરેલો હું શૂન્ય મનવાળો કર્તવ્ય મૂળ બનેલો અંતે આત્મત્યાગ દેહત્યાગ કરવાના નિર્ણયથી ઘર ત્યજીને અહીંયા આવ્યો છું. મને તો લાગે છે કે સંતાન વિનાના જીવનને ધિક્કાર છે. સંતાન વિનાનો શૂન્ય આવાસને પણ ધિક્કાર છે. અનપત્યનું સંતાન વિનાના જનનું ધન પણ વ્યર્થ હો. મહારાજ, સંતતિ વિનાના કુલને પણ ધિક્કાર છે. હે નાથ, આજે હું જે ગાયને પાળું છું ને એ પણ સર્વથા વાંજણી થાય છે. જે વૃક્ષને રોપું છું ને એ વૃક્ષ પણ ફળ નથી આપતું, વાંજ્યું રહે છે. મારે પણ સંતાન નથી. હે મહારાજ, મારા બાળને જે ફળ આવે એ ફળ જલ્દી સુકાઈ જાય છે. સંતાન વિનાના અને નિર્ભાગી મારા જીવે હવે જીવવાનું મારે શું પ્રયોજન છે આ જીવને? અત્યંત દુઃખથી પીડાયેલા તે આત્મદેવ મહારાજ પોતાના કષ્ટનું વર્ણન કરી એ યતિ મહાપુરુષ પાસે ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા. અત્યંત દુઃખિત સ્વરે એમના ચરણમાં પડ્યા અને એ યતિ મહાત્માના ચિત્તમાં હવે આત્મદેવ પ્રત્યે કરુણા પ્રગટી છે. યોગ વેદતા શ્રી પરમહંસજીએ આત્મદેવ ઋષિની કપાલ રેખા વાંચી. સંતાન બાબતનું સર્વ રહસ્ય આ સંન્યાસીએ જાણી લીધું અને વિસ્તારપૂર્વક શ્રી આત્મદેવનું સમાધાન કરવા લાગ્યા. આશક્તિ વિવેકથી ન ટળે ત્યારે તે પ્રારબ્ધનું ફલ ભોગવીને પરિતાપથી ટળે. શ્રી અતિવર બોલ્યા છે કે આત્મદેવ, સંતાન મેળવવાના અજ્ઞાન મૂલક મનોરથને ઈચ્છાને પડતી મૂકો. આપના પૂર્વજન્મના કર્મની ગતિ અતિશય બલવતી છે. વિવેકને ધારણ કરો. સંસાર વાસનાને ત્યજી દો. હે વિપ્રવર આત્મદેવ, સાંભળો. મેં આજે આપના પ્રારબ્ધનું અવલોકન કર્યું, એનું વાંચન કર્યું. શું કહું? 7 જન્મ પર્યંત આપને પુત્ર નથી અને નથી જ. 60,000 પુત્રોને મેળવવા છતાં સગર રાજાના સર્વ સંતાનો ચાલ્યા ગયા. રાજા સગર દુઃખી થયા. પૂર્વે અંગ નામના રાજા નાસ્તિક વૈન જેવા પુત્રને મેળવીને દુઃખી થયા. વનમાં ગુપચુપ ચાલ્યા ગયા અને આથી આપને પણ હું વિનવું છે મહારાજ કે આપ આજ હવે કુટુંબી થવાની, પિતા થવાની આશાનો ત્યાગ કરો. આપના માટે સંન્યાસ દીક્ષામાં સર્વ પ્રકારે સુખ છે. આત્મદેવ બોલ્યા કે હે પરમહંસદેવ, આપે મને આપેલા વિવેકથી મારું કાંઈ નહીં વળે. ભાગ્યમાં પુત્ર ન હોય તો આપના યોગ બળથી, આપની કૃપા બળથી પણ મને પુત્રની પ્રાપ્તિ થાવ. જો મને પુત્ર નહીં આપો તો હું શોકમૂર્છિત થયેલો આપની સામે પ્રાણનો ત્યાગ કરીશ. પુત્ર પૌત્ર પરિવારને ભોગવ્યા વિનાનો વૈરાગ્ય મહારાજ શુષ્ક હોય, ત્યાગનો આનંદ નહીં આપે. પુત્ર પૌત્ર ધન વૈભવ માન પ્રતિષ્ઠાના ઠાઠથી ભરેલો ગૃહસ્થાશ્રમ જ લોકમાં રસવાળો છે. આત્મદેવના પુત્રને જ પ્રાપ્ત કરવાના હઠાગ્રહને જોઈને તપસ્વી સંન્યાસી યતિરાજ ફરીથી પણ વિવેકપૂર્ણ બોલ્યા છે કે હે આત્મદેવ, વિધિના લેખ પર પગ મૂકવાથી પ્રારબ્ધને મિથ્યા કરવાના પ્રયત્નથી રાજા ચિત્રકેતુ કષ્ટ પામ્યા હતા. ભાઈ, ભાગ્ય જ જેના ઉદ્યમોનો પ્રયત્નોનો નાશ કરી નાખે એ પુરુષ પુષ્કળ પ્રયત્નો કરે તો પણ સુખ ન પામે. તેમ આપ પણ બલપૂર્વક પુત્ર મેળવવા પ્રયત્ન કરશો તો સુખી નહીં થાવ. આપ હઠાગ્રહ કરો છો. આપ તો અર્થી આર્ત ગરજુ છો અને તેથી જ આપને હવે મારે શું કહેવું? આત્મદેવના પ્રારબ્ધની અને પુણ્યશીલ સંતની કૃપાની એમ ઉભયની સિદ્ધિ. સંત કૃપા અને હરિકૃપા નિષ્ફળ જતી નથી, તેમજ પ્રારબ્ધના ફલને પણ મિથ્યા નથી કરતી. યતિવરે આત્મદેવને ફલ તો આપ્યું, પરંતુ પ્રારબ્ધે ધુંધુલીને દુર્બુદ્ધિ આપી. એ ફલ ધુંધુલીને ખાવા ન દીધો અને તેથી ઔરસ પુત્ર ન થયો. તેથી પ્રારબ્ધ સત્ય થયું.
પ્રભુ કૃપાએ એ ફલને વ્યર્થ ન જવા દીધું ધુંધુલીએ, અને ધુંધુલીને ફલની શક્તિની પરીક્ષા કરવાની બુદ્ધિ આપી. માટે આ ફલ ધુંધુલીએ એ ગાયને ખવડાવ્યું જે એના ત્યાં હતી. સંત કૃપાથી ગાયને ત્યાં ગોકર્ણજી નામના સતપુત્ર થયા, અને સંત કૃપા પણ સફળ થઈ. પરમહંસ દેવે આત્મદેવનો હઠાગ્રહ જોયો છે, અને માર્ગ કાઢવા માટે એ આત્મદેવને એક ફલ આપીને કહ્યું, હે વિપ્ર, આપ આપની પત્નીના ફલ ખવડાવજો, ફલ ખાવાથી પુત્રની પ્રાપ્તિ થશે. મનોરથ કરવા માત્રથી મનોરથ ન ફળે, પરંતુ વ્રત જપ તપ નિયમથી જ એ મનોરથ પૂર્ણ થાય છે. ફલ આપવાની સાથે યતિરાજે નિયમો બતાવ્યા અને કહ્યું, હે આત્મદેવ, 1 વર્ષ પર્યંત સત્ય બોલવું, પવિત્રતા પાળવી, દયા રાખવી અને દાન કરવું, અને વળી 1 વાર ભોજન કરવું, આટલા નિયમો આપના પત્ની ધુંધુલીએ 1 વર્ષ પર્યંત પાળવાના રહેશે. આ નિયમોના પાલનથી અત્યંત નિર્મલ જ્ઞાની વિવેક પુત્ર જન્મ થશે. ક્ષતિરાજ યોગી આટલું કહી ત્યાંથી ચાલ્યા ગયા. આત્મદેવ પોતાના ઘર આંગણે હરખાત આવ્યા છે. ધુંધુલીના હસ્તમાં ફલ આપ્યું, કોઈ પણ કાર્ય વિશેષ માટે બહાર ગયા. ફલ આપીને ગયા, ખવડાવીને ન ગયા. બુદ્ધિ પ્રારબ્ધથી બુદ્ધિ ફરે છે. કુટિલ કર્મોથી સ્વભાવ પણ કુટિલ થયો અને પ્રારબ્ધ ફલિત થયો. આત્મદેવની પત્ની ધુંધુલી સ્વભાવથી કુટિલ, હઠાગ્રહી, દુષ્ટબુદ્ધિવાળી હતી. પોતાની સખીની પાસે રુદન કરતી બોલી, મારા માથે તો મોટી ચિંતા આવીને પડી. હું તો આ ફલ ખાવાની જ નથી. આ ફલ ખાવાથી ગર્ભ રહેવાનો, ગર્ભથી ઉદર મોટું થવાનું, અને વળી ખોરાક પણ ખવાય ન ખવાય અને ઘટી જવાય, તેથી અશક્તિ આવી પડે. આ ઘરકામનો ભારે બોજો મારાથી કેમ ઉઠાવાય? દૈવયોગે જો ગામમાં ધાડ પાડવું આવે ને ધાડ પડે તો હું તો ગર્ભિણી દોડીને કેવી રીતે દોડી શકું? જો સુખદેવ યોગી જેવો પુત્ર ગર્ભમાં આવ્યો અને બહાર જ ન આવે, અથવા તો પિંજરામાં ફસાયેલા પોપટની માફક ઉંદરમાં ફસાયેલા બાળકને બહાર કેમ લાવવું? ઉદરમાં ફસાયેલા બાળકને બહાર કેમ લાવવું? અને વળી બાળક ગર્ભમાંથી નીકળતા જો વાંકું થઈ જાય તો સુખકર પ્રસવ પણ કેવી રીતે થાય? અને આવી પરિસ્થિતિમાં તો કેવલ મારું મરણ જ થાય. હું કાયાની ખૂબ કુમળી, તેથી પ્રસવની પીડા કેમ વેઠી શકું? હું પ્રસૂતિના દિવસોમાં હોઉં અને ઘરમાં શું બને એ જોઈ કેમ શકું? અને મારા આંગણે આવેલી મારી નણંદ મારું ઘર બધું સાફ કરી જાય. આ ઉપરાંત મારે સત્ય બોલવું, પતિવ્રત જાળવવું, આ બધું અત્યંત કઠિન નિયમો મારાથી કેમ ભલાય? અને આ બધું વેઠતા માનો કે પુત્ર થયો તો પણ એ પુત્રના લાલન પાલન પોષણનું દુઃખ પ્રસૂતા નારીને તો વેઠવાનું જ રહ્યું ને. એટલે મારે તો માનવું છે કે આ જગતમાં સંતાન વિનાની વંધ્યા અને પતિ વિનાની વિધવા નારી સુખી છે. આવી દુર્બુદ્ધિ અને કુતર્કો વાળી આ ધુંધુલીએ સિદ્ધ યતિ આપેલું ફલ ન ખાધું. જ્યારે પતિ આત્મદેવે પૂછ્યું, તે ફલ ખાધું ને? એ જૂઠું બોલી છે કે હા સ્વામીનાથ, મેં ખાધું. પુણ્યશ્લોક યતિની કૃપા પણ ફલિત થઈ, કારણ કે સંતે આપેલું ફળ હતું, સંતે આપેલા આશીર્વાદ હતા. ફલ એટલે આશીર્વાદ. એક દિવસ દૈવયોગે ધુંધુલીની બહેન આત્મદેવના ઘરે આવી છે. ધુંધુલીએ પોતાની બહેનને સર્વ માંડીને વાત કરી કે બહેન, મારે શિરે મોટી ચિંતા આવી પડી. હે નાની બહેન, આ દુઃખથી મને છુટકારો આપો. મેં તો ફલ ખાધું નહીં. મારા પતિને કીધું ખાધું એટલે હું તો જૂઠું બોલી છું, અને આમાં તો સત્ય બોલવાનું કહ્યું છે. આમ કરવાથી મારા માથે મોટું દુઃખ આવી પડ્યું. બહેન, તો ઉપાય બતાવ કે મારે શું કરવું? ત્યારે એની બેને કહ્યું કે મારા ઉદરમાં બાળક છે, એનો જન્મ થયા બાદ 7 માસનું બાળક તમને આપી દઈશ. આજથી તું સગર્ભા જેવું વર્તન કરજે. લોકો કપટ જાણી ન જાય માટે ગુપ્ત રીતે સુખેથી ઘરમાં જ રહેવું. મારા પતિ નિર્ધન છે, એને તારે ધન આપીને સંતોષવા, એથી તને બાળક આપી દેશે. મારા પતિ લોકોને કહેશે કે મારું બાળક 6 માસનું થઈને મરણ પામ્યું છે, તેથી લોકોને શંકા જશે નહીં. અને આ બાળક તારો પ્રસવ નથી, તેથી તને દૂધ નહીં આવે, એટલે તારા ઘરે આવી મારા દૂધથી મારા બાળકનું પોષણ કરીશ. તને ચિંતા થશે કે મારે ફલ શું કરવું?
તો તું એનું પ્રમાણ કરી જો કે આ ગાય તારા આંગણે બાંધેલી છે, જે વંધ્યા છે, વાંજણી છે, અને તું આ ફલ ખવડાવી દે એટલે પરીક્ષા પણ થઈ જશે. આ એને સદબુદ્ધિ આપી પ્રભુએ. સ્ત્રી સ્વભાવને અનુસરીને ધુંધુલીએ પોતાની બહેનના માર્ગદર્શન પ્રમાણે સર્વ કાંઈ કર્યું. દુષ્ટકર્મ કર્યું. ભાગ્ય ભોગવવું પડે. ધુંધુલીએ પેટ જોડે પીડા ઊભી કરી છે. સંત પ્રસાદીનું ફલ ન ખાધું એનું અપમાન કર્યું. કૃપાબલનું ભક્ત સંતાન ન લીધું. માં ન બની પારકા દીકરાને દીકરો કર્યો. એને ઉછેરવાના કષ્ટ ભોગવે, આખરે લાતો ખાધી, અંતે કૂવો પૂર્યો. પ્રારબ્ધ વશ પેદા કરેલી પાપમતીનું એને ફલ ભોગવ્યું. મુનિવાર નારદ સમય જતા ધુંધુલીની બહેને બાળકને જન્મ આપ્યો છે. બાળકના પિતાએ અનુકૂળ વખત જોઈ ગુપ્ત રીતે ધુંધુલીને બાળક આપ્યો છે. ધુંધુલીએ પોતાના ભરતા આત્મદેવને વાત કરી, એના પતિને વાત કરી કે વિનાશ્રમે સુખપૂર્વક બાળકનો જન્મ થયો છે. ગામના લોકોને શ્રી આત્મદેવ મહારાજને ત્યાં પુત્રનો જન્મ થવાથી ખૂબ જ આનંદ થયો. આત્મદેવે જાત કર્માદિ સંસ્કારો, પુણ્યાહ વાચનાદિ કર્મ કરી બ્રાહ્મણોને ખૂબ જ દાન આપ્યા. આત્મદેવના આંગણે મંગલ વધામણા થયા અને વળી વેદ ગીત, મંગલ ગીત, વાજિંત્ર ગીત અને સુરાવલીઓ રેલાવા લાગી. ધુંધુલીએ આત્મદેવને કહ્યું કે પુત્ર તો થયો, પરંતુ મારા ધાવણિયામાં ધાવણ નથી. દૂધ વગરની મારે મારા બાળકને કેવી રીતે પોષણ કરવું? હમણાં જ પ્રસવ પામેલી મારી બહેનનો બાળક પ્રસવ પામીને મરણ પામ્યો છે. આમાં જુઠ્ઠું બોલી છે કે આપ મારી બહેનને મનાવી આપણા ઘરે લઈ આવો, એને આપણા ઘરે રાખો, મારી બહેન મારા બાળકનું પોષણ કરશે. આત્મદેવ ઋષિએ આત્મજ પુત્રના રક્ષણ પોષણ માટે અર્ધાંગનાના કહેવા પ્રમાણે સર્વ કાંઈ કર્યું છે. ધુંધુલીએ ધુંધુકારી એવું પુત્રનું નામ રાખ્યું. લોક મંગલ વર્ણે સિદ્ધ સંતની કૃપા ફળી છે. ગોકર્ણજી પ્રગટ્યા છે. દંડવત પ્રણામ. આ પ્રસંગને 3 માસ થયા છે અને પછી ભાગ્યશાળી ગાય માતાએ પણ સર્વાંગ સુંદર, સુડોળ, સુવર્ણ સમાન, તેજસ્વી, દિવ્ય, અતિ નિર્મળ બાળકને જન્મ આપ્યો છે. અને વિપ્રવર આત્મદેવ અત્યંત પ્રસન્ન થયા છે. આત્મદેવે જાતે જ સંસ્કારો કર્યા. ગ્રામજનોને આશ્ચર્ય થયું કે ગાયને ત્યાં બાળક જન્મ્યું, ચાલો ચાલો દર્શન કરવા જઈએ. અને સર્વ ગ્રામ્યજનો દર્શન કાજે આત્મદેવને દ્વારે આવી દોડ્યા છે. લોકોના મુખથી મંગલવાણી સંભળાવા લાગી કે જુઓ જુઓ ભાઈ, આંગણામાં આત્મદેવ મહારાજનો ભાગ્યોદય થયો તો જુઓ તો ખરા. કૌતુકની કથા છે કે ગાયે બાળકને જન્મ આપ્યો છે અને વળી એ દેવરૂપે આવેલ અવતરેલ બાળક છે. વિધિયોગે બની ગયેલા પ્રસંગનું રહસ્ય કોઈએ જાણ્યું જ નહીં. અને વળી આત્મદેવજીએ પુત્રના ગાયના જેવા કર્ણ જોયા અને માટે એનું સંસ્કારકરણ કર્યું. જ્યારે નામ સંસ્કાર કર્યું ત્યારે એમનું નામ ગોકર્ણજી પાડ્યું. ગોકર્ણજીના અનંત કોટી દંડવત પ્રણામ છે. અને વળી ગો એટલે વેદ વિદ્યા શ્રવણ ધારણમાં સતત અનુરાગવાળા, તેથી પણ એમનું નામ ગોકર્ણજી છે. પુત્રના લક્ષણ પારણામાં. સમય જતા જતા બંને બાળકો તરુણાવસ્થાએ પહોંચ્યા. શ્રી ગોકર્ણજી મહારાજ જ્ઞાની થયા, સમર્થ પંડિત થયા. જ્યારે ધુંધુકારી મહાન ખલ થયો, દુષ્ટ થયો. ષટકર્મ બ્રાહ્મણના દેહ ધર્મ હોવા છતાં એ નિત્યકર્મ કરવા માટે સ્નાન ન કરે, સંધ્યાવંદન પણ ન કરે, આચાર વિચારની પવિત્રતા પણ ન સાચવે, ષટકર્મ અને સત્કર્મ ના કરે, નિષિદ્ધ ખોરાક લે, ક્રોધનો પાર નહીં, લોખંડ, ચામડા અને પંથીદાન જેવા નિષિદ્ધ દાન લે, ધન માટે શબોના વહન કરે, સ્તેન ચોરો સાથે ભોજન કરે, સબના હાથમાં મૂકેલા મોદક પિંડોના ભોજન કરે, ચોરી કરે, સર્વ કોઈનો દ્વેષ દ્રોહ કરે, પારકાઓના મકાનોને બાળી નાખે, રમાડવા માટે લોકોના બાળકોને લઈ આવી કૂવામાં નાખી દે, મારી નાખે, હિંસાખોર થયો, શસ્ત્રધારી દીનજનો અને અંધજનોને સતાવનાર, ચાંડાલોની જ સોબત કરવા વાળો, હાથમાં પાશ લઈ ફરનારો અને શ્વાનના ટોળા લઈ વિચરનાર કરનારો આ ધુંધુકારી બન્યો છે. ધુંધુકારીએ વેશ્યાઓના સંગમાં પિતાની સર્વ સંપત્તિ ફના કરી છે. એક દિવસ પોતાના માતા પિતાને માર મારી ઘરમાંથી વાસણો લઈ જઈને વેચી નાખ્યા છે.
આત્મદેવનો પરિતાપ, ગોકર્ણ મુનિનો ઉપદેશ. આવા રાંક બનેલા ધુંધુકારીના વર્ણનથી, એના વર્તનથી આત્મદેવજી નિર્ધન બની ગયા. મુક્ત કંઠે રુદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નિસંતાન રહેવું સારું, પરંતુ દુષ્ટ સંતાન દુઃખદાયક છે. હવે હું ક્યાં જાઉં, ક્યાં રહું? મારા દુઃખને કોણ દૂર કરે? હવે તો દુઃખથી મારા પ્રાણોનો ત્યાગ કરી દઉં. મારા માથે આવેલું મહાન કષ્ટ આ કેવી રીતે દૂર થાય? આ પ્રસંગે પિતાજી આત્મદેવની અસહ્ય વેદના જોઈ જ્ઞાન ભંડાર ગોકર્ણજી પિતા પાસે આવ્યા, બોલ્યા, વૈરાગ્ય દર્શાવતા બોધ આપવા લાગ્યા. પિતાજી, નિશ્ચય છે કે અહંતા મમતાનો બનેલો આ સંસાર દુઃખ સ્વરૂપ છે, મોહ પેદા કરનાર છે. કોઈ પુત્ર નથી, કોઈ મિત્ર નથી, ધન પણ કોઈનું નથી. સ્નેહવાન જ્વલતે નિશન જે વિરક્ત છે, સ્નેહવાન જ્વલતે નિશમ, આસક્તિ વાળો સદૈવ સળગતો જ રહેવાનો. સ્વર્ગરાજ ઇન્દ્રને પણ સુખ નથી કે ચક્રવર્તીને સ્વલ્પ પણ સુખ નથી. જે વિરક્ત છે, જે મનનશીલ છે, જે ભગવાનમય જીવન જીવે છે, એવો એકાંત જેવી આત્મા જ સદા સુખી કહ્યો છે. હે પિતાજી, આ પુત્ર છે, આ કુટુંબ છે, આ પરિવાર છે, આ જ્ઞાનને પડતું મૂકો. મોહના લીધે તો નરકમાં જ ગતિ થવાની છે. આખરે આ દેહ પણ પડી જવાનો છે. માટે આ સ્વર્વ તજી દૈવનમાં પધારો. હે પિતાજી, આજ સત્ય વચન કહું છું. શ્રદ્ધા, જિજ્ઞાસા અને પ્રપત્તિ. પ્રતિકૂળ કુટુંબીજન પણ પ્રભુ કલ્યાણના માટે જ આપે છે. કુપુત્રા ધુંધુકારીએ પિતાને વિરક્ત બનાવ્યા. ગુણ સંપન્ન ગોકર્ણજીએ વિવેકરત બનાવ્યા છે. ગોકર્ણજીએ પોતાના પિતાને કહ્યું કે આપ સંન્યાસ ગ્રહણ કરો. શ્રી ગોકર્ણજીનું વાક્ય સાંભળી વાનપ્રસ્થાનની આશા ધરાવતા પિતા આત્મદેવજી બોલ્યા છે, તાત ગોકર્ણ, વિસ્તારપૂર્વક કહો બેટા કે મારે વનમાં જઈને શું કરવું? હે પુત્ર, હું મારા દુષ્ટ કર્મથી સ્નેહપાસથી બંધાયેલો, સંસાર નામના અંધકૂવામાં પડેલો, હું તો પાંગળો અને પંગુ બની ગયેલો છું. હે દયાનિધિ દીકરા, હવે આપ મને આ મુસીબતમાંથી બહાર કાઢો. દેહ અસ્થિ માંસ રુધિરે અભિમંતિઃ જ્યજ ત્વમ જાયાસુતાદિષુ તથા મમતામ વિમુંચ પશ્યા અનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાજ્યજહિ કામતૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણંચિંતનમાશ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ એવં સુતોક્તિ વશતો અપી ગૃહં વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગતષ્ટિવર્ષઃ યુક્તો હરેરનુદિनं પરિચર્યયાશો શ્રીકૃષ્ણમાપનિયતમ દસમસ્ય પાઠાત. શ્રી ગોકર્ણજી બોલ્યા છે, હે પિતાજી, અસ્થિ માંસ રુધિરથી ભરેલા અને ચર્મથી મળેલા દેહમાં રહેલી અતિશય આસક્તિને આપ ત્યજી દો અને પત્ની, પુત્ર, ધન, પરિવારમાં રહેલી મમતાને સર્વથા મૂકી દો. આ જગત ક્ષણભંગુર ધર્મવાળું છે. આવું વિચારીને વૈરાગ્યમાં અનુરાગવાળા, ભગવાનમાં જ રસવાળા બનીને ભક્તિમાં દ્રઢ નિષ્ઠાવાળા બનો. ભગવદ સેવા, ભગવદ કથા, કીર્તન, શ્રવણ નામના દિવ્ય ભગવત ધર્મનું સતત સેવન કરો. લોક સુખના ધર્મોનો ત્યાગ કરો. નિરંતર સાધુજનોની સેવા કરો. કામતૃષ્ણાનો ત્યાગ કરો. અવિલંબે અન્યના ગુણદોષોનો વિચાર કરવાનો, સર્વથા આવા ગુણદોષોનો વિચાર પડતો મૂકો. પુષ્કળ પ્રમાણમાં હરિસેવા પરાયણ બનો, હરિકથા રસ પરાયણ બનો. બહુ ઉત્તમ જીવનું મુક્ત કેવી રીતે થાય આ સંસારમાંથી, એનું આ ઉત્તમ ઉદાહરણ અહીં આપ્યું છે. આવા વિવેકભર્યા પુત્રના વચનોનો સ્વીકાર કરીને 60 વર્ષો પસાર થયા, છતાં સ્થિરમતી થયેલા શ્રી આત્મદેવ મહારાજ ગ્રહ પરિવાર ત્યજીને વનમાં જ પધાર્યા. વિવેક, શ્રદ્ધા, ભક્તિયુક્ત આ શ્રી આત્મદેવજી પ્રતિ દિવસ નિયમિત શ્રી હરિની સેવા કરતા. શ્રીમદ ભાગવત શાસ્ત્રજીના 10મા સ્કંદનો નિત્ય પારાયણ કરતા, રસપાન કરતા, સેવન કરતા ભગવાન શ્રી કૃષ્ણને પામ્યા. શ્રી પદ્મપુરાણના ઉત્તરાખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય પ્રસંગમાં
આત્મદેવજીને ભગવત પ્રાપ્તિનું કથન કરતા ચતુર્થ અધ્યાયની અહીંયા સમાપ્તિ થઈ છે. શ્રી ગોવિંદ કૃપા, શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા તે જાપ્યમ. અધ્યાય પાંચમો. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના 5મા અધ્યાયમાં 90 શ્લોક છે. ધુંધુલીનું કૂવામાં પડીને મરવું, ગોકર્ણજીનું તીર્થાટન, ધુંધુકારીનું અપમૃત્યુ, શ્રીમદ ભાગવતજી શ્રવણથી પ્રેત ધુંધુકારીને પ્રભુપદની પ્રાપ્તિ, શ્રી ગોકર્ણજીનું શ્રોતાવૃંદ સાથે ગોલોક પ્રસ્થાન વગેરે પ્રસંગો આ અધ્યાયમાં આવશે. સુતવાચ પિતર્યુ પરતે તેન જનની તાડિતા વૃષમ સ્વવિત્તમ તિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યે લત્તયાન ચેત. શુદ્ધ મહર્ષિએ કહ્યું છે કે હે મુનિવરો, પિતા પ્રભુપદને પામ્યા અને ધુંધુલી ઘરમાં રહેતી. એક દિવસ ધુંધુકારીએ માતાને પુષ્કળ માર માર્યો અને કહ્યું કે ધન ક્યાં રાખ્યું છે, બતાવ, નહીં તો લાતો મારીને તારો જીવ લઈશ. ધુંધુકારીના આવા વાક્યોથી આ ધુંધુલી અત્યંત દુઃખી થઈ ગઈ છે. પોતાના પતિના અપરાધનું એને સ્મરણ થયું છે. પુત્રે દીધેલા દુઃખોથી દુઃખી થઈ ધુંધુલીએ રાત્રે કૂવામાં પડતો મૂક્યો. ધુંધુલી મૃત્યુ પામી છે. સુખ દુઃખથી પર જેને કાંઈ નથી, કોઈ જેનો શત્રુ નથી કે મિત્ર નથી, કોઈ બંધુજન, એવા યોગરત શ્રી ગોકર્ણજી તીર્થયાત્રા કરવા માટે ઘરેથી નીકળી પડ્યા. પાંચ વારાંગનાઓ વેશ્યાઓથી વીંટળાયેલો, તેમના પોષણમાં મૂઢબુદ્ધિવાળો ભયંકર કર્મો કરનારો ધુંધુકારી હવે ઘરમાં આ વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો. એક દિવસ વારાંગનાઓએ ધુંધુકારી પાસે અલંકારોની અભિલાષા કરી અને એમની ઈચ્છા પૂર્તિ માટે કામાંધ આ ધુંધુકારી મૃત્યુને વિસરી ગયો. ઘરથી ક્યાંક દૂર નીકળી ગયો. જ્યાં ત્યાં ચોરી ચપાટી કરી ધન ભેગું કર્યું ઘરે આવ્યો છે. આ વેશ્યાઓને પેટ ભરીને આભૂષણો આપ્યા, ઉત્તમ વસ્ત્રો આપ્યા છે. ધુંધુકારીનું અપમૃત્યુ અને દુર્ગતિવાળી પ્રેતીઓની. ધુંધુકારીએ એકઠા કરેલા પુષ્કળ ધનને જોઈને વારાંગનાઓ રાત્રિના સમય વિચાર કરવા લાગી કે આ ધુંધુકારી નિત્ય ચોરી કરે છે અને એક દિવસ રાજા એને પકડી લેશે, એની પાસેથી સર્વધન હરી લેશે, એને મારી પણ નાખશે. આ નિશ્ચિત વાત છે. તો ધન સંતાડવા સાચવવા માટે આપણે જ ગુપ્ત રીતે એને શા માટે ન મારી નાખીએ? એને મારી નાખ્યા પછી સઘળા ધનને લઈ ક્યાંક ચાલ્યા જઈશું. આવો દુષ્ટ નિશ્ચય કર્યો વારાંગનાઓએ. ગાઢ સુતેલા ગાઢ ધુંધુકારીને હાથે પગે દોરડા બાંધ્યા, ગળામાં ફાંસો નાખ્યો, મૃત્યુને ઘાટ ઉતારતી હતી. પરંતુ ધુંધુકારી જલ્દી ન મર્યો. વારાંગનાઓ ચિંતા કરવા લાગી કે હવે શી રીતે જલ્દી મરે. અંતે આ વેશ્યાએ ધુંધુકારીના મુખમાં ધધકતા અંગારા નાખ્યા છે. અગ્નિની જ્વાલાઓની અત્યંત વેદનાથી આખરે ધુંધુકારી અત્યંત પીડાથી મરણને શરણ થયો છે. અત્યંત સાહસિક એક ઉલટા વારાંગનાઓએ ધુંધુકારીના દેહને ઊંડા ખાડામાં દાટી દીધો. આ રહસ્યની કોઈને જરા સરખી ગંધ ન આવી. લોકોએ પૂછ્યું, ધુંધુકારી કેમ જણાતો નથી? ઉલટાઓ કહેવા લાગી, અમારો પ્રિયતમ ધનલાભથી લાલસાથી દૂર દેશાવર ગયેલ છે અને આ વર્ષની આખરે આવી પહોંચશે. વિવેકી અને શાણા મનુષ્ય વારાંગનાઓનો કદી વિશ્વાસ રાખવો નહીં. જે કોઈ મૂળ મનુષ્ય દુષ્ચરિત્ર વારાંગનાઓના વિશ્વાસમાં પડે છે એ દુઃખોના ડુંગરોથી પીડાય છે. ઉલટાઓના વચનો તો અમૃત સમાન મધુર હોય છે, પરંતુ કામી જનોની કામાશક્તિને પોષનારા હોય છે. ઉલટાઓના કાળજા તો અસ્ત્રાની ધાર જેવા કાતિલ હોય છે. વારાંગના વેશ્યાઓને તો વિશ્વમાં કોઈ પ્રિય હોતા નથી. પોતાની લાલસાઓને પોષવા કાજે અનેકને ભરતા કરનારી ઉલટાઓ, પતિઓ કરનારી વેશ્યાઓ ધુંધુકારીના ધનના ઢગલાઓ લઈને ગામ છોડીને ચાલી ગઈ. પોતાના અસંખ્ય દુષ્ટ કર્મોથી ધુંધુકારી હવે ભયંકર પ્રેત યોનિમાં પડ્યો છે, પ્રેત થયો છે. પ્રેત યોનિ અને પ્રેત પીડા. દુર્ગતિ પામી પ્રેત બનેલાનો દેહ મનુષ્ય જેવો તો દેખાય છે, પરંતુ આ દેહ વાયવીય હોય છે અને તેથી હાથથી પકડી શકાતો નથી. હવે વંટુડિયાનો રૂપ ધારણ કરેલો આ પ્રેત ધુંધુકારી દિન પ્રતિદિન દશે દિશાઓમાં નાસભાગ કરતો, ઠંડી ગરમી તાપ ટાળને વેઠતો, ચારે બાજુ ભટકતો, ભૂખ્યો અને તરસ્યો અટવાતો રહેતો.
હા દેવ, હા દુર્ભાગ્ય, આમ વારંવાર બોલતો આ પ્રેત દેહ ધુંધુકારીને ક્યાંય આશ્રય મળતો નથી. અત્યંત પીડા ભોગવતો કેટલોય કાળ વીતી ગયો. તીર્થમાં વિચરતા શ્રી ગોકર્ણજીને પોતાના ભાઈના મૃત્યુની લોકોએ જાણ કરી. ગોકર્ણજીએ ભાઈને અનાથ જાણી એનું ગયાજીમાં વિધિપૂર્વક દયાથી શ્રાદ્ધ કર્યું છે. જે જે તીર્થોમાં ગોકર્ણજી જવા લાગ્યા, સર્વ તીર્થોમાં ધુંધુકારીને ઉદ્દેશીને શ્રાદ્ધ કર્યું છે. અને આ પ્રમાણે તીર્થાટન કરતા કરતા શ્રી ગોકર્ણજી પોતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યારે રાત્રિ પડી ગઈ હતી. રાત્રિના સમયે નિદ્રા માટે ઘર આંગણે પધારેલા ગોકર્ણજીના પાડોશીઓને ખબર પડી નહીં. પોતાના ધર્મબંધુ ગોકર્ણજીને રાત્રિએ ઘરમાં પોડેલા જાણ્યા. ધુંધુકારીએ મધ્યરાત્રિએ ગોકર્ણજીને પોતાનું ભયાનક રૂપ બતાવ્યું છે. આ ધુંધુકારી કોઈ ક્ષણમાં ઘેટાનું રૂપ બતાવે, કોઈ ક્ષણે હાથીનું રૂપ ધારણ કરે, કોઈ વાર પાડાનું રૂપ ધારણ લે તો કોઈ વાર ઉડતા ઇન્દ્રગોપ કીટનું રૂપ ધારણ કરે અને બીજી ક્ષણમાં અંગારાનું રૂપ લે અને વળી પાછું ધુંધુકારી તરીકે પોતાના પુરુષ રૂપમાં આવી જાય. ક્ષણે ક્ષણે બદલાતા રૂપો જોયા ધૈર્ય સંપન્ન ગોકર્ણજીને ખાતરી થઈ ગઈ કે આ કોઈ દુર્ગતિ પામેલો જીવ છે અને એથી દયાવશ આ પ્રેત જીવને ઉદ્દેશીને બોલ્યા છે.